ખબર નહીં પડે એકચ્યુઅલી શું વસ્તુ છે. અથવા તો છેલ્લે કયો ટોપિક? આવો ભેગું હાલત વિઝિબલ છે ને? ઓકે અહીંયા નથી ને? આમાં બહુ જ વાર લાગે. ઓકે છે ને? આમાં પાછું So અહીંયા જોતો તો મેઇન વસ્તુ જે છે we are discussing about highway capacity, right, which is unit number 1. We have to understand basic concept of the highway capacity, right, and why we are dealing with these two factors, highway capacity and level of service. Okay, so that we need to take care about. Right. So further we have defined the highway capacity. What is the unit of the highway capacity? A unit of the highway capacity, the capacity of a highway you can measure with the vehicles per hour. Vehicles per hour. If you want to go in more detail, that will be vehicles per hour per lane. Okay. એક જ લેન માં એક કલાકની અંદર કેટલા નંબર ઓફ વ્હીકલ્સ પાસ થશે ખ્યાલ આવે એ વસ્તુ આપણે અત્યારે મેજર કરી શકીએ કેપેસિટી. તો ક્લાસરૂમની કેપેસિટી છે લેટ અસ સે બરાબર. તો અત્યારે તમે કેટલા છો એટલે તમે કેપેસિટીનો પર્સન્ટેજ વોલ્યુમ કેટલું આમાં ફિલ છે એ તમે ફાઇન્ડ આઉટ કરી શકો, રાઈટ. ઘણા બધા તમને એક્ઝામ્પલ આપ્યા, રાઈટ. આ બધી વસ્તુ જે છે આપણે જોઈ લીધી, રાઈટ. વી હેવ અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ્સ, રાઈટ. Yes, another concept is level of service. Furnace PCU એટલે શું? PCU See, if you want to understand the traffic engineering, તમને PCU તો ખબર જ હોવી જોઈએ. Otherwise બધી વસ્તુ એના ઉપર જ આધારિત છે. It is like that. એમાં શું કરતા આપણને ખ્યાલ છે? આપણે કોન્સેપ્ટ શું છે મેઇન એમ? અરે ક્યાં રોડ પર કેટલી ગાડી થઈ છે એનો શું કહેવાય માપવાનું કે ગાડી કેટલી થઈ કે 4 વ્હીલ 2 વ્હીલ એ બધી એક્સેલ બાઇક અને 4 એક્સેલ 2 એક્સેલ ની એક્સેલ જે વસ્તુ છે ને એક્સેલ વસ્તુ છે બરોબર.
મોટા ભાગે જે છે ફોરેન જે કોન્સેપ્ટ છે બરાબર આપણે શું સમજીએ કે આપણે છોટા હાથીને સમજીએ સો બે વસ્તુ સાચું છે એક્સેલ કેટલા જાય છે if you go with the more accuracy just refer excels right and after that we can calculate the load એક excel માં આટલો લોડ હોય એવી રીતે આપણે નંબર ઓફ excel એવી રીતે આપણે મેન્યુફેક્ચર યુનિટ પાસે તમે જીએસઆરટીસી ની કોઈ પણ બસમાં બેસો ને તેમાં એની આગળ જે છે ને ફ્રન્ટમાં ત્યાં લખેલા હોય વેઇટ ખ્યાલ બસ નો જે છે ખાલી બસ હોય તો એને કેટલી વેઇટ હોય કિલોગ્રામમાં કેટલા ટન છે એક્સેલ નો લોડ તમને ત્યાં લખેલો હોય તમે જોજો આ વખતે તમે ત્યારે જાઓ ને બસની અંદર બેસવાનું થાય અથવા બસ સ્ટેશનથી નીકળો અથવા તો બસ નીકળતી તમારી પહેલા તો તમારે ખાલી એ વસ્તુ ઓબ્ઝર્વ કરવાનું કે બસના ફ્રન્ટમાં જ્યાંથી તમે આગળની સાઈડ ડ્રાઈવર બેઠો એની ઓપોઝિટ સાઈડ ત્યાં નીચે લખેલું હોય બરોબર વેઇટ તો એ વેઇટ એના આધારે છે કે તમે પીસીયુ સાથે કનેક્ટ કરી અને એને મલ્ટીપ્લાય કરી શકો એટલે એકચ્યુઅલી લોડ કેટલો આવે છે તમે ફાઇન્ડ આઉટ કરી શકો બેન્ચ છે તો બેન્ચ ઉપર લોડ કેટલો આવવાનો છે ધેટ યુ કેન આઈડેન્ટિફાય ખ્યાલ આવે એવી રીતે રોડની કેપેસિટી છે ઇન ટર્મ્સ ઓફ લોડ ઓલ્સો તો લોડ જે છે એ તમે કેટલો એ સહન કરી શકશે ધેટ ઇઝ યુ કેન સે રાઈટ so when we are talking about the traffic engineering especially the signalized intersection it is part of our day to day life okay right from the beginning તમે જ્યારે શરૂઆત કરો તમારા દિવસની તો સિગ્નલાઇઝ ઇન્ટરસેક્શન સિટી પર્ટિક્યુલરલી જ્યારે આપણે ટ્રાફિકની વાત કરીએ ત્યારે અર્બન એરિયામાં આવી ગઈ રાઈટ so it is necessary that you are aware about the signalized intersection as you are dealing with the traffic engineering right so આ આપણો ડે ટુ ડે લાઈફ નો પાર્ટ છે તમે એવું બને જ નહીં કે એક દિવસમાં કોઈ સિગ્નલથી પસાર થાવ it is a part of life you can say so આને રિલેટેડ જેટલા પ્રોબ્લેમ્સ છે જેટલા ઇશ્યુઝ છે that we need to solve that right with respect to some concept fundamental concept and formulas so here you can say this is the typical four-arm signalized intersection with the location of traffic signals. So this is the image where the four roads, basically there are two roads are there, but crossing each other with a level surface, right? So major road જે છે એકબીજા સાથે ક્રોસ કરે છે એક લેવલમાં ઓકે અને એના લીધે જે cross section બને છે જે cross બને છે that is we can consider as a intersection right so where I can put my signals traffic signs ને traffic signals अलग अलग वस्तु છે traffic signals શું છે green yellow red yellow green right traffic signs શું છે speed limit છે diversion છે ડાબી બાજુ વાળો જમણી બાજુ વાળો U turn છે right median વચ્ચે છે પેટ્રોલ પંપ આગળ છે રેસ્ટોરન્ટ આગળ છે તો ટ્રાફિક સાયન્સ ના પ્રકાર છે રાઈટ ઇન્ફોર્મેટરી સાઇન હોય કે વડોદરા આ બાજુ છે રાઈટ so these are the traffic signs but in this intersection I can ask in the examination draw a typical four-arm signalized intersection with the location of the traffic signal so you need to draw this હવે તો બધી એક્ઝામ જે મેજોરિટી બધી એક્ઝામ્સ જે છે એ ઓફલાઈન જ થશે એવું માનીએ ચાલો બરોબર બધી એક્ઝામ જે છે ટોટલી તમારી right from now on so you make a habit of writing the theory તમારે જે theoretical જે પેપર જૂના લખતા એક વર્ષ પહેલા એવી રીતે લખવાનું સ્ટાર્ટ કરવાનું છે so this is a typical four-arm signalized intersection with the location of the traffic signals so here you can see what you need to observe is where the two main roads are crossing each other this is the one road and this is the second road so here we can find an intersection here right this is for your idea so the line I have drawn you can consider as the center line of that road and they are crossing with each other now how much area comes under the intersection zone you can say right so we will see the different images of the different intersections okay so you will get the idea so in this image what you need to remember is you can see the position of the P and S you just locate the position right so if I take a note over there right so what you can do is just locate the P point P for the primary signal here you can see and S for the secondary signal okay so when you are moving from this direction right
The possible movements are you can go straight. તમે સીધા જઈ શકો. Yes or no? Yes. Either you can turn left or either you can turn right. So this is you can say, right? And the possible movements are you can go either straight in this road. This is the you can say you can turn left and either you can turn right. So these are the possible movements. આના સિવાય કોઈ movement બને જ નહીં. Or you can take a U-turn. U-turn. Okay. So this is the major movements which you can say traffic maneuvers. એને traffic maneuvers કહેવાય, right? એ તમે જોશો. So these are the four possible movements. Other than this movement, it is not possible, right? So where do you put a signal? Traffic signal નો જે પોલ છે તમને અહીંયા નેક્સ્ટ માં બતાવું તમને. This is the that signal, red, yellow, green, right? You can see. So this is a pole, traffic pole. You can say traffic signal pole. તારું લોકેશન ક્યાં તમે સેટ કરશો? પહેલો ટાસ્ક તો તમારો એ રહે કે ભાઈ દૂરથી જે વ્હીકલ્સ આવે છે ને એને ખબર પડવી જોઈએ કે આગળ સિગ્નલ છે, રાઈટ? તો એને આપણે પ્રાઇમરી સિગ્નલ્સ કહેશો, પ્રાઇમરી સિગ્નલ પોલ યુ કેન સે. ખ્યાલ કે ભાઈ આમ 100 મીટર 150 મીટર કે 200 મીટર થી કોઈ વ્હીકલ આવતું હોય તો એને ખબર પડે કે હા એક સિગ્નલ છે, રેડ યલો ગ્રીન થાય છે. તો ઇન્ડિકેશન આપવા માટે આપણે પ્રાઇમરી પોલ મૂકવો પડે. અને જ્યારે તમે ઇન્ટરસેક્શન આગળ ઊભા હોય ત્યારે તમને ઉપરનો સિગ્નલ આમ તો જોવાનો નથી, કારણ કે એ તમારી બેક સાઈડ જતો રહ્યો હોય. જે સ્ટોપ લાઈન હોય ત્યાં તમે આવી ગયા પછી આમ ઉપર તમે જોશો તો સિગ્નલ ના દેખાય ને. એના માટે શું કરવું પડે? સિગ્નલ હોય તો સામેની સાઈડ તમારે એક સિગ્નલ આપવો પડે. એને ખબર પડી જાય ટાઈમર કેટલું છે. યસ ઓર નો? ખબર પડે. બે વસ્તુ તમે દૂરથી ઓબ્ઝર્વ કરો તો તમને ખબર પડી જાય સામેની સાઈડ સિગ્નલ એટલે પોલ કઈ ડાયરેક્શનમાં જશે, આમ. સમજાય છે? પોલ તમે કેવી રીતે આપો? You can provide a pole like this. બેક જોઈએ થોડા એટલે તમને આઈડિયા આવશે. So this is the elevation you can say, right? તો એક પોલ જે છે એ પ્રાઇમરી પોલ હશે ને આવી રીતે હશે, રાઈટ? રોડ ઉપર. અને અહીંયા જે છે ત્રણ સિગ્નલ આવી રીતે ગોઠવેલું હશે. યસ ઓર નો? Yes. ચાલાજ. So this is you can refer as a primary pole. હવે સામે હશે ને એ તમને આ રીતે જશે, સિમ્પલ. એક વચ્ચે હશે એક ઉપર હશે, રાઈટ? પેડેસ્ટ્રિયન માટે હોય તો પેડેસ્ટ્રિયન માટે. So this is you can consider secondary pole. Yes or no? આ બે વસ્તુ ખબર પડી? What is the difference between primary signal and secondary signal? Primary signal જે છે તમને દૂરથી દેખાય. જ્યારે તમે ઇન્ટરસેક્શન આગળ આવી જાઓ ત્યારે તમને સેકન્ડરી સિગ્નલ દેખાય. હવે ઓબ્ઝર્વ કરજો, તમે ઇન્ટરસેક્શન આગળ ઊભા હોય રેડ લાઈટ એટલે તમે દૂરથી જતા હશો ને તો તમને ઉપરનો સિગ્નલ તમને દેખાશે કે લેફ્ટ હેન્ડ સાઈડ અત્યારે કઈ સાઈડ ખુલી છે એ તમને ક્યાંથી ખબર પડશે? નજીક પહોંચી જાવ એટલે તમને એ ખબર પડે કે હવે અમારે કેટલો ટાઈમ બચ્યો છે. તો બે જગ્યાએ ટાઈમ તો સેમ જ ચાલતો હોય. તો હવે તમે ઓબ્ઝર્વ કરો તો જો અહીંયા લોકેશન, હવે આ ડાયરેક્શન તમને ખબર પડી ગઈ. હવે જે છે આપણે એને ઇરેઝ કરી દઈએ, બરોબર? અને આપણે જસ્ટ હેવ એ ક્વિક ઓવરવ્યુ ધેટ. હવે માનો કે અહીંયા છે પ્રાઇમરી સિગ્નલ, તો એનો મતલબ એવો છે કે તમે તમારું વ્હીકલ જ્યારે અહીંયા પહોંચશે, રાઈટ, ત્યારે તમને આ પ્રાઇમરી સિગ્નલનો પોલ જે છે દેખાશે કે which side is open, રાઈટ? તો અહીંયાથી તમે આવતા હોય સપોઝ તો અહીંયા પ્રાઇમરી સિગ્નલ છે. તો આ સિગ્નલની જેવું જ ક્યાં હોય? સામે હોય તો જ ખબર પડે ને. સમજાય છે? તો આ સેકન્ડરી સિગ્નલનું ફેસિંગ કઈ બાજુ હોય? તમારી બાજુ હોય. જે લેનમાંથી આવતા હોય એની ઓપોઝિટ સાઈડમાં તમારું સિગ્નલનું ફેસિંગ હોય. હવે આ ભૂલ ન થવી જોઈએ. સિગ્નલ તમે ઓફિસમાં બેઠા બેઠા પ્લાન કરતા હોય દઈ ગયો આ ક્યાં વાંચીમાં વાંચે, પછી એમ થાય કે આ ફેસિંગ તો ઊંધું થઈ ગયું. જે સિગ્નલ તમને દેખાવો જોઈએ એ તો સામેવાળા દેખાય છે. એને શું કામ? એને તો ઓપોઝિટ ડાયરેક્શનમાં દેખાવું જોઈએ. So it is all the game of the puzzle. You can consider this as a puzzle, right? ડાબુ જમણું જે છે એમાં ભૂલી જતા હોય તો કયું ડાબુ હાથ કયું જમણું હોય એમાં કોઈ તકલીફ પડી જાય. તો પ્લાનિંગ કરતી વખતે આ જમો ધ્યાન લેફ્ટ રાઈટ. હા, અહીંયા બેઠા બેઠા રાઈટ ને લેફ્ટ થઈ જાય, લેફ્ટ ને રાઈટ થઈ જાય. હાલે તો ડાબુ જમણું ખબર ન પડતી હોય એને જરા ચેક કરવું પડે.
કે કયું લેફ્ટ હેન્ડ સાઈડ છે, કયું રાઈટ હેન્ડ સાઈડ છે, રાઈટ. અનધર પ્રોબ્લેમ ઇઝ ધેટ, ચલો આપણે અહીંયા લેફ્ટ લેનમાં જે છે એમાં જતા હોય, બરોબર, સામેની સાઈડ થી આવતા હોય, ફ્રન્ટમાં જાવ તો રિવર્સ થઈ જાય, છે ને? કન્ફ્યુઝન ક્રિએટ કરે ને. તમારી પાસે ધારો કે તમે કન્સલ્ટન્સી લઈને બેઠા હોય ને બે પ્રોજેક્ટ આવે કે સિગ્નલ ડિઝાઇનિંગ, ચાલો તો ઇન્ડિયાનો આવતો હોય તો તમે લેફ્ટ હેન્ડ સાઈડ કન્સિડર કરવું પડે ડ્રાઇવિંગ, ફોરેન ત્યાં રાઈટ હેન્ડ સાઈડ કન્સિડર કરે, તો તમારું બધું માઇન્ડ જે છે ઇટ્સ લાઈક અ પઝલ, રાઈટ. So this is the two things that you need to keep in mind, બરોબર. રાજકોટ મહાનગરપાલિકામાં જ કામ કરવું હોય તો એને વાંધો નહીં, એને એકમાં જ આવે. બરોબર ને? રીઝન શું હોય ત્યાં રાઈટ સાઈડ રાખે છે? ના એ તો એનો કોમન ફિનોમિના છે. આપણે ડાબી બાજુ સિલેક્ટ કરી, બેન્ડિંગ મોમેન્ટ જેવું. આમને પ્લસ ગણો કે આમને પ્લસ ગણો, આન્સર તો સરખો જ આવે. રાઈટ. So the selection that you are, એક વસ્તુ ધ્યાન રાખવું પડે કે જે તમે એન્ટી ક્લોકવાઇઝ મૂવમેન્ટ ને સપોઝ યુ આર ટેલિંગ નેગેટિવ, તો થ્રુ આઉટ ધ એક્ઝામ્પલ તમારે નેગેટિવ જ કરવાનું, પછી વચ્ચેથી તમને એમ થાય કે ના ના હવે ફેરવી દો તો આન્સર આવે. So it is a similar kind of thing, right? ત્યાં આવે છે ને બધું વ્યવસ્થિત આવે છે ને, એમાં કોઈ ક્વેરી હોય તો રેઝ કરજો, બરોબર? ક્લિયર? So it is important to have a stick with a particular unique science. તમારે એક વખત પ્લસ જેમ આપણે સર્વેમાં તમારી પાસે ખોટું ઇક્વિપમેન્ટ હોય તો ઇક્વિપમેન્ટ વચ્ચે નહીં બદલવાનું, એટલે તમે સાચો સર્વે તમારો સાચો થઈ જાય. કારણ કે એ જે ફોલ્ટી જે ધારો કે તમારું રિલેટિવ મેઝરમેન્ટ કહેવાય, બે કોર્નર વચ્ચેનો એંગલ તમને સપોઝ આપી દે છે કે 89 ડિગ્રી છે, લેટર છે, ઓર 95 ડિગ્રી છે, તો 95 ડિગ્રી જે છે એની જગ્યાએ તમારું ઇન્સ્ટ્રુમેન્ટ 97 બતાવે છે, પણ એ ઇક્વિપમેન્ટ તો એની રીતે સાચું છે, બીજી જગ્યાએ લઈ જશો તો એ એવી રીતે જ મેજર કરશે. હાલા, તો રિલેટિવ મેઝરમેન્ટ ઇઝ ઓલવેઝ રાઈટ, રાઈટ. ફિઝિક્સમાં તમે અભ્યાસ કર્યો હોય તમે ડિસ્ટન્સ ક્યારે નેગેટિવ ન હોય, હે ને? ઓલવેઝ ડિસ્ટન્સ હંમેશા પ્લસમાં જ હોય, પણ તમે સર્વેઇંગમાં ઓલા આપણે બધું નેગેટિવ કરી દઈએ, રાઈટ. તમારી હાઈટ એ નેગેટિવ કરી શકીએ આપણે, યસ ઓર નો? તમારો ડિસ્ટન્સ જે છે એ નેગેટિવ કરી શકીએ. So it is like that, how you are selecting your reference line. હાલા, રેફરન્સ લાઈન ઉપર લઈ લો, છત લ્યો, તમારે તો બધાની હાઈટ નેગેટિવ થઈ ગઈ, -5, -4. So that is possible, right? When you are taking floor as a reference line, your height will be positive, right? So these things we have to understand. So here you can see the signals showing in the primary median, you can say median માં વચ્ચે રાખવાનું, right? અને અહીંયા જે સાઇન્સ બતાવે ને એ તમારે આ સેકન્ડરી સિગ્નલમાં દેખાવા જોઈએ, બરોબર ને? તો એવી રીતે અહીંયાથી આવતા હોય માનો કે, તો અહીંયા પ્રાઇમરી છે, દેખાય છે, તો એને સેકન્ડરી, અહીંયા જે સાઇન્સ આવે છે અહીંયા, that is similar kind of signs and markings and all the things are there. Yes or no? તો એવી રીતે ચારે બાજુ તમે આવતા હોય તો તમને મળી ગઈ પ્રાઇમરી અને સેકન્ડરી લોકેશન. તો આ હવે તમારે ડ્રો કરવાનું છે તમારા માઇન્ડસેટ પ્રમાણે. 5 મિનિટ. ચાલો, ગમે તે રીતે ઇન્ટરસેક્શન તમે ડ્રો કરી શકો છો. ઇટ ઇઝ નોટ લાઈક ધેટ કે સ્ક્વેર ક્રોસ થાય, ક્રોસ તમે કરો તો પણ ઇશ્યુ નથી, બટ આ એક્ઝામમાં હું પૂછીશ 100%. બરોબર? ધીસ ઇઝ ધ બેઝિક ઓફ ધ ટ્રાફિક એન્જિનિયરિંગ, યુ કેન સે. હવે આમાં આપણે તો સર્કલ હજી મૂક્યું જ નથી. આ હજી એમને શું છે, 4 આર્મ છે વિધાઉટ રાઉન્ડ અબાઉટ. Quickly just draw the things, right? મેં જે તમને એક્સપ્લેન કર્યું આને રિમૂવ કરી દો એટલે તમને ખુદ કરવામાં મજા આવે. તમે સાથે સાથે જે છે ને એમાં જે વસ્તુ એક લાઈનમાં મૂકતા એ રીતે મૂકજો, રાઈટ? એટલે તમારા માટે ઈઝી થઈ જાય. સર તમે ક્વેશ્ચનમાં કઈ રીતે પૂછશો? તો નીચે લખેલી છે લાઈન, draw a typical form of signalized intersection with the location of the traffic signal. ક્વેશ્ચન નીચે ટાઈપ કરેલો છે, એવું કરી શકો ઓનલાઈન માંથી. ઓનલાઈન માંથી કોઈને ડાઉટ નથી ને? No, sir. No, sir. You just have to take care about the position of the traffic signal poles. હવે તમે જ્યારે સર્કલ ઉપર જાઓ કે કોઈ પણ ઇન્ટરસેક્શન જાઓ ને ત્યારે આ વસ્તુ ઓબ્ઝર્વ કરજો, બરોબર? અને એ ટ્રાફિક સિગ્નલ ટાઈમ પણ આપણે જ સેટ કરીએ છીએ એઝ અ ટ્રાફિક એન્જિનિયર, રાઈટ? સો એ પણ આપણે શીખીશું કે કેવી રીતે તમે સેટ કરી શકો, રાઈટ? સો જસ્ટ આઈ એમ ગિવિંગ યુ ધ 5 minutes of time, ઓકે?
9:32 ના જે છે આપણે સ્લાઇડ બદલાવી નાખશું, રાઈટ? હા હા, એ બતાવી દઉં છું. હા. તમારે માઇન્ડસેટ પ્રમાણેમાં દોરતા જશો ને તો તમને બહુ ઇઝીલી આઈડિયા આવશે કે મારે P1 S1 ક્યાં મૂકવો, રાઈટ? ફેસિંગ કઈ બાજુ તમારે રાખવું. કઈ રીતે ડ્રો કરવાનો તમને ખ્યાલ આવ્યો? પહેલા તમારે 4 રોડ ડ્રો કરવા પડે. સેન્ટ્રલની પહેલા ડ્રો કરવો પડે, રાઈટ? આગળ ચાલો આવી તમે પહેલા 4 રોડ ક્રોસ થાય ને પછી તમે સિગ્નલ મૂકો ને, રાઈટ? રોડ એક તો બાકી છે એક સાઈડ. એક મિનિટ હું દર્શાવી દઉં. સૌથી પહેલા તમે આ રીતે તમારે ક્રોસ મૂકી દેવાનો, બરોબર? પછી તમે સિગ્નલ મૂકવાનું ચાલુ કરો. અહીંયાથી આપણે મીડિયમ, બરોબર? વિરેજ કરી દેવાનું, રાઈટ? ઠીક. પછી હવે તમારે સિગ્નલ મૂકતા જવાના કે પ્રાઇમરી જ્યારે અહીંયા મારી મૂવમેન્ટ હોય આવી રીતે ત્યારે એક પ્રાઇમરી મારો અહીંયા હોય P1 લેટેસ્ટ આની મૂવમેન્ટ 1 કહું P1 અહીંયા છે. P1 ની આ સામે જ અહીંયા S1 હોવો જોઈએ. ફેસિંગ કઈ બાજુ હોવું જોઈએ? ઓપોઝિટ. આ એ તમને દેખાવું જોઈએ. અહીંયા જે છે તમારે સેમ વસ્તુ, કારણ કે આપણે આ ટ્રાફિકને ડીલ કરવો છે, રાઈટ? અહીંયાથી તમે આવો છો તો કોઈ ક્યાં હોવો જોઈએ? સમથિંગ આપણે ડાયમેન્શન પણ જોશું, ડાયમેન્શન પણ જોશું. You can say let us say P2 or this is my movement number 2. તો એક પોલ અહીંયા હશે પણ ફેસિંગ કઈ બાજુ હશે? અહીંયા જે છે S2 છે, રાઈટ? તો સિમિલરલી you can just put the signals ને, બરાબર? બાકી બધી વસ્તુ જે છે લેનામાં ઇન્ડિકેટ કરી છે એનું અત્યારે આપણે કોઈ ઇમ્પોર્ટન્સ નથી, રાઈટ? ખાલી પોઝિશનિંગ તમને ખબર પડી ગઈ ફેસિંગ. જ્યારે દૂરથી તમે જુઓ તો તમને આ રીતે અહીં તો બોલ હોય ને ટીંગા દેવાનો.
આ પ્રાઇમરી જગ્યા. સેકન્ડરીમાં કેવું હોય આ જે પોલ ક્યાં હોય અહીંયા, બરોબર, કારણ કે એ દૂરથી અહીંયાથી આવતો હોય છે વ્હીકલ, અહીંયા વળાંક ખબર પડે કે સામે. હવે જે અહીંયા ઉભો હોય સ્ટોપ લાઈન પાસે એ તો ક્રોસ કરી ગયો પોલને, એને સામેની છે. સામેની સાઈડ શું હોય સિમ્પલ હોય, પોલ હોય, અહીંયા જ આપણે ચાર લોકો બધું આપી દઈએ નીચે, રાઈટ. ક્લિયર? પેડેસ્ટ્રિયન માટે પણ આપણે ધ્યાન રાખવું પડે. રાજારી આપણે નિયમ જે છે વ્હીકલ્સ માટે છે, પેડેસ્ટ્રિયન માટે નથી. ત્યાં પેડેસ્ટ્રિયન હોય રાજારી તમે રસ્તા ઉપર નીકળો તમને ક્યારે દંડ નહીં ફટકારે. દંડ કોને, મેમો કોને આવે? વ્હીકલ્સ ને જ આવે ને. હકીકત તો રિવર્સ હોઈ શકે, રાઈટ. પેડેસ્ટ્રિયન જતો એ આડો આવ્યો હોય તો ઓલાને પછી હેરાન થઈ ગયો હોય ને. તો ધીસ ઇઝ ધ કેસ. ખબર પડી? ચાલો હવે આપણે મૂવ કરીએ આગળ. Yes. Clear? Online માંથી clear? So these are my you can say this is my different poles. Okay, so this is how it designed, right? And what is the length and height, and you can consider diameter of the pole. But you just aware about this type of you can say ઉપર થી તમે જો પ્લાન માં તમને આ રીતે દેખાશે. આ ટોપિક તમને દેખાય ને આટલો આ પ્લાન છે, રાઈટ. આ પોલ છે અને એની સાથે આપણે આ ત્રણ સિગ્નલ છે જોઈન્ટ. So it is like that. Okay. So now further you can say this is you can consider a typical four leg intersection in urban area. Both way in urban area, but this is with the flyover. દેખાય છે આ flyover સાથે કોઈ પણ હોય, right? So you can refer this. This is for your knowledge purpose, right? So when you are coming from this, you can say this is when I coming from this direction. Right. So I have two options. Either I can move in this direction and go to the downward side, right? Or here you can find a straight movement, U-turn, right? And the right hand side turn. Yes or no? Similar manner, if you go on the flyover, you will have only one movement, straight, right? તો આ તમારે ડ્રો કરવા નથી, તમારા રેફરન્સ માટે છે. ક્લિયર? સમજાયું? બરોબર. આ ઇન્ટરસેક્શન માં ખબર પડી આપણે આ કેવી સર્કલ વાળું તમે કહી શકો કે કેવી સર્કલ કેવી રીતે છે. ઇન્દિરાથી તમારે કેવી સર્કલ સુધી જાઓ તો ત્યાં શું આવે? ફ્લાયઓવર છે. તો ફ્લાયઓવર હોય તો જેને ટ્રાફિકમાં ના જવું હોય તે શું કરે? સીધો સ્ટ્રેટ મૂવમેન્ટ લઈ અને એ સીધા નીકળી જાય. વચ્ચે કોઈ ઇન્ટરસેક્શન આવશે નહીં. બટ ઇફ યુ વોન્ટ ટુ ગો, તમે બીજી જગ્યાએ લોકો અધર ધેન ફ્લાયઓવર તમારે જવું છે, કાલાવડ રોડ જવું છે, બરોબર, આ બધું જવું છે લેફ્ટ હેન્ડ સાઈડ. So at that time you need to face the signal. Clear? So this is how it works. Okay. So so why they are providing that? Because to avoid the આપણે એમ કે ને કે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, એમ કે ને કોન્ફ્લિક્ટ ત્યાં થાય છે. કોન્ફ્લિક્ટ એટલે બે એક્સિડન્ટ જે છે એકબીજા સાથે અથડાવાના ચાન્સીસ વધારે થશે. શું કામ એ તમારો જે ક્વેશ્ચન છે નેક્સ્ટ સ્લાઇડમાં તમને મળી જાય. સિગ્નલાઇઝ ઇન્ટરસેક્શન તમારે રેફર કરવું હોય તો બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ તમારે સમજવા માટે IRC 65 1976, રાઈટ, એ તમારે બેઝિક ટર્મિનોલોજી સમજાવશે તમને. બટ એડવાન્સ તમારે ડિટેલમાં જાણવું હોય તો IRC 65 2017 જે રિવાઇઝ થયો છે તે 2017 માં એ તમારે રેફર કરવાનો, રાઈટ. હવે 1976 ની અંદર જે છે 1976 એમાં તમને બેઝિક વસ્તુ મળી જાય, ટર્મિનોલોજી છે, રાઈટ, એ તમને સમજાશે. હવે 1976 વાળો કોડ જોયા પછી જ તમને 2017 નો ખબર પડે, રાઈટ. So guidelines for planning and design of the roundabout. આ તમારી ઇન્ફોર્મેશન માટે છે કે મેં જે ઇમેજીસ લીધી છે એ બધી વસ્તુ આની અંદરથી તમને મળશે, બરોબર. કોડ જે છે તમે ડાઉનલોડ કરી શકશો ઓનલાઈન ઉપર. ઇવન ઈ કન્ટેન્ટમાં પણ હું અપલોડ કરી દઈશ તમારે રેફર કરવા માટે, રાઈટ.
Okay, you just write down IRC 65 1976 which is revised in the 2017. Okay, so આ જે રિયલિસ્ટિક તમને ઇન્ફોર્મેશન મળે 2017 માં રિવાઇઝ થયો છે એટલે તમને રિયલિસ્ટિક ઇન્ફોર્મેશન આપો છે. ક્લિયર? આ વસ્તુ ખબર પડી? તમે ડાયરેક્ટલી સર્ચ આઉટ કરી શકશો, ડાઉનલોડ કરી શકશો, બરોબર, અને આપણે અપલોડ પણ કરી દેશું. Further thing, this is how we required a roundabout. Okay, આ વસ્તુ તમે શીખી ગયા છો? હા, બસ એટલે એ જ વસ્તુ છે, સિમિલર મેનર છે. તમે કોઈ પણ એક ડાયરેક્શન માંથી આવો અને કેટલી જગ્યાએ તમારા વ્હીકલ, તમારું પોતાનું વ્હીકલ કેટલી જગ્યાએ ભટકાઈ શકે, રાઈટ, એના પ્રોબેબિલિટી બતાવે છે, રાઈટ. તો ત્રણ વર્ડ છે, ડાયવર્જિંગ છે, મર્જિંગ છે અને ક્રોસિંગ છે. તો જો તમે અત્યારે આ કોન્સેપ્ટ એ રીતે સમજી શકો તમે કે બે ભાગ છે કે તમે એક ઇન્ટરસેક્શન છે કે જ્યાં સર્કલ નથી અને બીજું જે ઇન્ટરસેક્શન છે ત્યાં સર્કલ છે. તો ચાન્સીસ ઓફ એક્સિડન્ટ કેમાં વધારે થશે? વિધાઉટ સર્કલમાં, ઓબ્વિયસ છે, બીકોઝ ઇટ ઇઝ અનકન્ટ્રોલ્ડ મેનર, ઇટ ઇઝ નોટ ઇન કંટ્રોલ, રાઈટ. ગમે તે વ્હીકલ જે છે એની મૂવમેન્ટ પ્રમાણે, એની રિક્વાયરમેન્ટ પ્રમાણે મૂવ થઈ શકશે. But when you are coming to the roundabout, right? So it is like this. You can consider that when you are moving from a particular direction, કે ભાઈ અહીંયાથી અહીંયા તમે છો, right? અને તમારી પાસે પોસિબિલિટી કેટલી છે? કાં તો તમે સ્ટ્રેટ જઈ શકો, તો સ્ટ્રેટ જતી વખતે જે છે, માનો કે અહીંયાથી વ્હીકલ આવતું હોય તો અથડાઈ શકે. આ ભાઈને જમણી બાજુથી આવવું હોય તો પણ અથડાઈ શકે. તો એ રીતે જો તમે ટોટલ કેલ્ક્યુલેશન કરો, બરોબર, તો એના છે 32 પોઈન્ટ એવા બને. એટલે તમે અલગ અલગ જે છે 32 રીતે ભટકાઈ શકો તમે, નીકળો ને. તો જો સર્કલ ના હોય તો, બરોબર, કારણ કે શું છે, મૂવમેન્ટ જે છે અનકન્ટ્રોલ મેનરમાં છે. એટલે તમે જોશો તો સેન્ટર પોર્શનમાં ચારે બાજુ વ્હીકલ આવતા હોય તો કોઈ પણ એક ત્રણ બાજુથી ગમે તે એક પોતાનું તો વ્હીકલ તો છે, બાકીના ત્રણ બાજુમાંથી કોઈ પણ એક બાજુમાંથી વ્હીકલ આવતો તો અથડાય. એક બાજુમાંથી, પછી બીજીમાંથી, ત્રીજીમાંથી, એવી રીતે તમે લ્યો તો ટોટલ 32 કોન્ફ્લિક્ટ પોઈન્ટ જનરેટ થાય. તેની અંદર ઓકે, રાઉન્ડ અબાઉટ જે છે આ તમારે યાદ રાખવા જોઈએ અને યુઝફુલ છે. આ તમને યુઝફુલ થશે બહુ, રાઈટ. પૂછી શકાય ઇન્ટરવ્યુમાં અથવા તો એમસીક્યુમાં પૂછી શકાય, રાઈટ. તો જ્યારે સર્કલ હોય ત્યારે એને શું, અહીંયાથી એની મૂવમેન્ટ જે છે અનકન્ટ્રોલ થાય. બટ અહીંયાથી માનો કે એને લેફ્ટ હેન્ડ સાઈડ જવું છે તો એના માટે લેન ખુલ્લી છે, રાઈટ. એને સ્ટ્રેટ જવું છે તો પેલા આમાં કેમ જતો, સીધો વહી ગયા, એટલે શું છે, સર્કલ નથી એટલે મૂવમેન્ટ એની ખબર ન પડે. પણ અહીંયા સર્કલ છે એટલે વ્હીકલ નહીં આવી શકે, એટલે શું કરવું પડશે, એને રોટેટ થઈને જશે. માનો કે આ જે ભાઈ છે એને જમણી બાજુ જવું છે તો સર્કલ રાઉન્ડ ફરીને જશે. એટલા માટે શું થયું કે જે કોન્ફ્લિક્ટ અહીંયા જનરેટ થતા સેન્ટર પોર્શન એને આપણે સર્કલ થી રિડ્યુસ કરી દીધા, બરોબર. સર્કલ ની વચ્ચોવચ્ચ કોઈ જઈને ભટકાશે નહીં. સર્કલ ઉપર ચડાઈ જાય તો અલગ વસ્તુ છે, બટ બાકી જે છે ડિવાઈડર ઉપર ચડાઈ જાય તો એનો કોઈ ઓપ્શન નથી. સો બટ this is how you can control traffic, right? બે કમ્પેરિઝન પોઈન્ટ ઓફ વ્યૂ તમારે છે. તો 32 માંથી આપણે કેટલા રિડ્યુસ કરી દીધા? ક્રોસિંગ વાળા બધા જતા રહ્યા. જો ક્રોસિંગ જે છે 0 થઈ ગયા. અહીંયા જ્યારે ક્રોસિંગ ના જ 16 હતા, રાઈટ. સો આ તમે એક આંકડાકીય માહિતી યાદ રાખજો, આમાંથી આપણે એમસીક્યુ પૂછી શકીએ, રાઈટ. કેટલા એમસીક્યુ ની માહિતી જોઈએ? નહીં, 6 તો છે, ચાલો એ તો દેખાઈ ગયું. મર્જિંગ ના કેટલા છે? 8, 6, 10, 12. ક્રોસિંગ ના કેટલા છે? 16. સર્કલમાં આમાં એ રીતે લગભગ મિક્સ એન્ડ પેપર નીકળી જાય લગભગ. હા, રેડી. આ વસ્તુ ખબર પડી? એટલે તેમાં આંકડાકીય માહિતી યાદ રાખવાની છે કે કેટલા છે. સર્કલ હોય તો 4 થઈ જાય મર્જિંગ, અને વિધાઉટ સર્કલ હોય, વિધાઉટ રાઉન્ડ અબાઉટ હોય. સર્કલ આપણે આપણી રેફરન્સ માટે કહે છે, પણ જ્યારે ટેકનિકલ વેમાં તમે કહો રાઉન્ડ અબાઉટ કહેવાય. શું કહેવાય? રાઉન્ડ અબાઉટ.
રાઈટ? રાઉન્ડ ROUND અબાઉટ ABOUT. સો આ સ્લાઇડ બહુ જ અગત્યની છે, ક્રોસિંગ પોઈન્ટ, રાઈટ? હવે જે છે ઇમ્પોર્ટન્ટ આપણા માટે જે છે એ આ વસ્તુ છે, જ્યારે તમે મોટા ભાગના સિગ્નલ જે છે આપણે સર્કલ કરવાની ટ્રાય કરીએ, રાઉન્ડ અબાઉટ હોય એ રીતે. આમાં જે ટર્મ છે ને એ તમારે સમજવા જરૂરી છે, કારણ કે આ વસ્તુ જે છે વિવિંગ સેક્શન આ તમારા સિલેબસમાં છે અને આપણે એ વસ્તુ રિકવર કરીએ છીએ. વિવિંગ સેક્શન, વિવિંગ એટલે શું થાય? આ સર્કલ, આ જે ઇમેજ છે એ ના જોવો અત્યારે, તો વિવિંગ એટલે શું થાય? WEAVING. સાંભળ્યું છે ક્યાંય શબ્દ વિવિંગ? વિવિંગ એટલે કાતું. કાતું. જૂના જમાનામાં આપણે કપડા જે આપણે બનાવતા કાપડ ખાલી એને શું કરે? આપણે આમ આવી રીતે આમ તમે જોયું હોય તો જે ભરૂચ છે, કચ્છ સાઈડ છે, બરોબર, સુરતમાં પણ જે ફેક્ટરી ચાલે છે એમાં કેવી રીતે કાતતા હોય, બરોબર? કાતું એટલે શું થાય કે એકબીજાને આમ ક્રોસિંગ કરવું. જે આપણે જે ક્લોથ બને એમાં શું હોય કે એક જે છે લાઈન હોય તાર, અને એમાંથી શું થતું હોય બીજું આ રીતે નીકળતું હોય. તેને શું કહેવાય? વિવિંગ કહેવાય. વિવિંગ, જે કોઈ પણ ક્લોથ મિલ હોય ને એમાં છે ને વિવિંગ નો યુનિટ હોય આખો. એ શું કરે કે તમારે એક પ્લેન સરફેસ જોઈએ છે, બરોબર? તેના માટે વિવિંગ યુનિટ જે છે તમારા માટે પ્લેન સરફેસ બનાવશે. વિવિંગ એટલે નથિંગ બટ કાતું. હવે તમને તમારી ભાષામાં એક્ઝામ્પલ આપો. તમે રિસેપ્શન આગળ આવો, બરોબર, અહીંયાથી કોલેજથી ગેટથી રિસેપ્શન આગળ આવો તો બે વ્યક્તિ ત્યાં ઊભા છે જે તમારું ટેમ્પરેચર સેટ કરે છે. તો હવે એમાં શું થાય? લાઈન જે છે અલગ અલગ છે લેન્થની, બરોબર? તો તમે શું કરો? જ્યાં ઓછી લાઈન હોય એ બાજુ જાઓ. તમે ભલે આ બાજુ હોય તો આમ કરીને આમ ગયા. એવી રીતે બીજી વખતે એવું થાય, શું થાય કે ભાઈ આ બાજુ લાઈન ઓછી થઈ તો હું શું કરું? જો ઓછી લાઈન એકબીજાના તમે શું કર્યું? તમે એઝ અ વ્હીકલ થઈ જાઓ, બરોબર? તો શું કરો? તમે એકબીજાના વ્યૂ કરો છો, વિવિંગ એક્શન થાય. હાલ એકબીજાને કાતો છો. કાતું એટલે નથિંગ બટ એને ક્રોસિંગ. યુ આર ક્રોસિંગ ઈચ અધર, યુ આર ચેન્જિંગ યોર લેન, બેઝિકલી યુ કેન સે. ખ્યાલ આવે? કરો છો તમે એ જ વસ્તુ કે જ્યાં લાઈન ઓછી છે ત્યાં આપણે જઈએ તો ઘણી વાર એવું થાય કે જો સર આમ જતા હોય ને તો એ આપણે ક્રોસ થાય છે ને. તો આ રીતે જે છે ને તમે જોઈ શકો કોઈ પણ વસ્તુ જે છે, તમે આ આપણો ગેટ છે, બે વ્યક્તિ ઊભા છે અહીંયા અને અહીંથી તમારે એન્ટર થવું છે, બરોબર? તો તમારી પાસે બે ઓપ્શન છે. કાં તો તમે આપો ટેમ્પરેચર ચેક કરાવવું તો ફરજિયાત છે, બરોબર? અહીંયા લાઈન ધારો કે P1 છે, પર્સન 1, પર્સન 2, લેટ અસ સે. તો માનો કે P2 આગળ લાઈન ઓછી છે, તમે આ બાજુ હો તો એ આમ જશે, બરોબર ને? પછી એવી રીતે ધારો કે P1 લાઈન ઓછી છે તો એ શું કરે? આમ કરો. તો વોટ ઇઝ ધીસ? આ જે આ રીતે મૂવમેન્ટ થઈ ને એને શું કહેવાય? વિવિંગ એક્શન કહેવાય. આવું ટોલ બધું પર થાય. હે? ટોલ બધું પર આવું ટોલ બધું પર થાય, રાઈટ? અમે તમને પ્લાન્ટ નું એક્ઝામ્પલ આપ્યું, ઇવન તમારું એક્ઝામ્પલ આપ્યું. આઈસ્ક્રીમ ની હોય ત્યાં એવી રીતે થાય. જ્યાં ઓછી લાઈન છે ત્યાં આપણે ફટાફટ જાય, રાઈટ? હા, હાલો નહીં ઓબી ક્યાંથી જાય? નહીં પણ હજી તો અંદર હોય ને ક્યારેક થઈ જાય વાંધો. રેડી? ઓકે. તો આ જે એક્શન છે ને એ સેમ વસ્તુ છે ને આપણા સર્કલ આગળ બને એને વિવિંગ એક્શન કહેવાય. હવે તમે જો હું અહીંયા ખાલી મૂવમેન્ટ આપું છું, તમે આમાં જે વર્ડિંગ્સ લખેલા છે ને બધું ભૂલી જાઓ. હું તમને મૂવમેન્ટ આપું ને એ વસ્તુ ધ્યાનમાં રાખો, રાઈટ? તો વિવિંગ એટલે શું થાય? કાચવું થાય. કાચવું એટલે તમે બેઝિક આપણે ગુજરાતીમાં એને કાચવું કહેવાય, બરોબર? અને આપણે ટ્રાફિકમાં આવે ત્યારે એને વિવિંગ કહેવાય, બરોબર? હવે તમે ખાલી એક જોજો, આપણે જૂનો તો કોઈ પણ યુટ્યુબમાં તમે જોશો ને વિવિંગ લખશો ને વિવિંગ ક્લોથ એટલે આપણે જૂના જમાનામાં જે કટ કરતા ને એ લાકડું હોય આવી રીતે અને એક બાજુ આમ ખેંચે એટલે બધા દોરા લેફ્ટ હેન્ડ સાઈડ જાય અને એક બાજુ આમ ખેંચે એટલે શું થાય? તલવારબાજી જેવું થઈ જાય, રાઈટ? તો એને કાતવું કહેવાય અને એને વિવિંગ એક્શન કહેવાય. તો હવે આજ તમે સમજો, હું તમને અહીંયા મૂવમેન્ટ આપું છું, બરોબર? એ તમારે ધ્યાનમાં રાખવાનું.
ટેકનિકલ ટર્મ્સ પણ આપણે સમજીશું, રાઈટ? બટ અત્યારે તમે જે મૂવમેન્ટ આપો છો, સપોઝ તમારે બે વ્હીકલના એક્ઝામ્પલ લઈએ. એક જે છે ભાઈ અહીંથી આવે છે, રાઈટ? This is our person 1 or vehicle 1 you can consider V1, રાઈટ? કે ભાઈ અહીંથી એન્ટર થયો અને અહીંયા જે છે આપણે આ V2 કહીએ. This is my vehicle 2. હવે V1 વાળા ભાઈને જે છે અહીંથી સીધું નીકળવું છે, સીધું જવું છે, એને ક્યાંય વળવું નથી. તો V1 નો એમ શું છે કે ભાઈ હું જે છે સર્કલ સીધે સીધો જઈને મારે V1 ને અહીંયા પહોંચવું છે. V2 વાળાનો ગોલ શું છે કે ભાઈ મારે જે છે ને અહીંયા રાઈટ હેન્ડ સાઈડ મૂવમેન્ટ લેવી છે, અહીંયા જવું છે. So what will happen? Just keep it a parallel. બે વ્હીકલ જે છે પેરેલલ તમે કન્સિડર કરો તો આ વ્હીકલ જ્યારે ધીમે 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 અહીંયા પહોંચ્યું, બરોબર, ત્યારે આ વ્હીકલ જે છે ને અહીંયાથી ચાલીને ક્રોસ થયું અને આને જમણી બાજુથી આમ જતું રહ્યું અને ઓલો જે છે આમ જતો રહ્યો. તો આ શું થાય? અહીંયા વચ્ચેનો સેગમેન્ટ શું થયો? વીવિંગ. એટલે એકબીજાને ક્રોસ થયા ને, ક્રોસિંગ. એવું ક્યાં બને? ફ્લાયઓવર પાસે પણ બને, રેલવેમાં પણ બને. રેલવેમાં બને, ફ્લાયઓવર પાસે બને. શું કામે? જેને ઉપર જવું છે, ફ્લાયઓવર ચડવો છે, એ શું કરશે? કદાચ એક્સ્ટ્રીમ લેફ્ટ હેન્ડ સાઈડમાં હોય આમ ક્રોસ કરીને આમ જશે વ્હીકલ, કારણ કે એને ધ્યાન રાખવું પડે બેક સાઈડ થી વ્હીકલ આવે છે, કારણ કે બધો પેરેલલ ક્લોઝ જાય છે. હવે જે ફ્લાયઓવરની સાઈડની લેનમાં છે એને ક્યાં જવું? નીચે જવું છે તો એ આમ ક્રોસ કરશે. So basically this is a weaving action. So you can see on the figure we will have a weaving section. કેટલા સેક્શન્સ છે એ તમે બનાવી શકો જે તમને દેખાય છે. It is nothing but left hand side તમે જે છે આ વ્હીકલ જે છે કેટલી જગ્યાએ જઈ શકે? કાં યુ ટર્ન લઈ શકે, કાં સ્ટ્રેટ જઈ શકે, લેફ્ટ હેન્ડ સાઈડ ઓર રાઈટ હેન્ડ સાઈડ. So basically you just consider this as a, you can say, a entry. Either any section you can take as an entry point, right? So the weaving action will be happen there, right? Here you can see એક અહીંયા બને, right? અહીંયા પણ બને, ચારે બાજુ બને, અહીંયા બને અને અહીંયા બને, છે કે નહીં? તમે મૂવમેન્ટ જોઈ લો, બને ચારે બાજુ? ખબર પડી? ચારે ચાર સેગમેન્ટમાં જે છે શું બને? વીવિંગ થતું હોય, કારણ કે એ તો શું છે કે યુ કેન નોટ પ્રિડિક્ટ લાઈક ધીસ, બરોબર? કયું વ્હીકલ કઈ મૂવમેન્ટમાં જશે એ આપણને ખબર નથી. વી નીડ ટુ એઝ્યુમ ધેટ. તો આપણે શું સેક્શન નક્કી કરી લઈએ કે આ પોર્શનમાં જે છે ને વ્હીકલ્સ એકબીજા સાથે ક્રોસ થતા હોય, બરાબર? તો તમારું કામ એ છે, તમારું ટાસ્ક એ છે કે પહેલા તો જે છે તમે first task is that just draw this image and try to understand. તો જો હું સેક્શન કઈ આપું છું તમે આગળમાં જોજો, તમને ખ્યાલ આવશે. તો અહીંયા તમારું સર્કલ છે, અહીંયા સર્કલ છે, તો આને શું કહેવાય? બે પાર્ટ તમે કરી શકો, બરોબર? અહીંયા જે આઈલેન્ડ છે, બરોબર? આ રીતે ટ્રાયેંગલ છે. તો આ જે વિડ્થ છે ને અહીંયા જ્યાં વિડ્થ ઓછી છે એને શું કહેવાય? નોન વીવિંગ સેક્શન. એ જ્યાં વીવિંગ થવાનું નથી, કારણ કે પર્ટિક્યુલર એક જ ડાયરેક્શનમાંથી વ્હીકલ આવવાનું છે. આના સિવાયનું જે છે ને અહીંયા જ્યાં વિડ્થ વધારે છે તેથી યુ કેન કન્સિડર એઝ એ વીવિંગ સેક્શન. હવે તમે આ ઇમેજ તમે જોશો એટલે તમને આઈડિયા આવશે, રાઈટ? કે હવે તમે આમાં સિમ્પલ પહેલા શું કરવાનું છે? ક્રોસ સેક્શન બનાવવાનું છે. ક્રોસ સેક્શન કેવી રીતે બનાવશો? ક્રોસ સેક્શન કેવી રીતે બનાવશો? સર્કલ વાળો. અહીંયા તમે બોર્ડ ઉપર તમે જો તમને આઈડિયા આવી જશે કે ભાઈ સિમ્પલ વસ્તુ છે. પહેલા મારે એક સર્કલ બનાવવું પડશે, પછી બધાને સેન્ટર લાઈન લઈ લો. બરોબર થઈ ગયો આપણું કામ. So this is roundabout, right? You can take now અને આપણે અહીંયા આઈડિયા મૂકી દઈએ ટ્રાફિકમાં, જેથી કરીને જે આપણે સેપરેટ કરી શકીએ, રાઈટ?
ખ્યાલ આવે છે? હવે તમે જો આપણા માટે જે છે વીવિંગ સેક્શન કયો થાય? આમાં વીવિંગ સેક્શન કયો થાય? કે આ સેક્શન છે. માં શું થાય? એકબીજા વ્હીકલ ક્રોસ કરે. શું કામ? કારણ કે બોથ ડાયરેક્શન માંથી વ્હીકલ્સ આવે છે. તો અહીંયા જે છે ને આ રીતે બને છે. મૂવમેન્ટ બની છે. આની જે વિડ્થ હોય એને શું કહેવાય? વીવિંગ સેક્શન કહેવાય. વીવિંગ સેક્શન વિડ્થ. રાઈટ, એવી રીતે અહીંયા બને. ઓકે, આ સેગમેન્ટ લઈ લઈએ. તો દેખાય છે ને? અહીંયા જે છે અહીંથી લઈને અહીંયા સુધી તમે કન્સિડર કરો. અહીંયા પણ આ જ રીતે મૂવમેન્ટ થાય. બરોબર, એવી રીતે અહીંયા પણ. કારણ કે જ્યાં એને ચાન્સીસ મળશે લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ જવાનું છે ત્યાં એને સેક્શન્સ મળશે. નોન વીવિંગ કઈ છે? આ વિડ્થ નોન વીવિંગ. જ્યાં વિડ્થ તમને ઓછી મળે એ તમારી નોન વીવિંગ સેક્શનની વિડ્થ છે. બાકી જે મેજર વિડ્થ છે, હવે તમે આ ઇમેજ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. જે ફિગર છે, આ ફિગરનું નામ શું છે? રોટરી એલિમેન્ટ્સ છે. ડિફરન્ટ બેઝિક ટર્મ્સ that you need to understand for rotary. Rotary you can say, or roundabout you can say, right? Clear? So clear થઈ? તો તમારો ટાસ્ક એ છે કે આ છે ને તમારે નેક્સ્ટ સેશનમાં ડ્રો કરીને જ આવવાનું છે. રાઈટ, ત્યારે તમે ડ્રો કરો, તમારી પાસે 5 મિનિટ છે. બટ આ જે છે ફિગર એન્ટ્રી જે છે, એક્ઝિટ શું છે, રાઈટ, એ તમારે સમજીને આવવાનું છે. E1 છે, જો દેખાય E1 E2 છે, તો એ શું છે તમારે જરા તમે ઇટ ઇઝ નથિંગ બટ આટલી લેન્થને આપણે E1 કહેશું, આટલી લેન્થને આપણે E2 કહેશું. ઇઝ અ સિમ્પલ થિંગ, રાઈટ. યુ કેન ટેક એ એન્ટ્રી ઓફ ઓલ્સો. ઓકે, width at entry. તો એન્ટ્રી ક્યાં થાવ? ઉપરથી થાવ. તો આ width જે છે એ E1 થઈ છે, રાઈટ. E2 width of the non weaving section. આ non weaving section, રાઈટ. સેકન્ડ ક્વેશ્ચન હલાયો એ વસ્તુ તમારે ચેક કરવાની. આ વિડ્થ તમારે એક ધ્યાન રાખવાનું છે. એન્ટ્રી વિડ્થ કઈ છે? અહીંયાથી હું એન્ટર થાઉં છું. આ વિડ્થ જે હોય એને એન્ટ્રી E1 કહેવાય. આ નોન વીવિંગ સેક્શનની વિડ્થ છે, અને બાકી જે છે વીવિંગ સેક્શન છે. આ જે મેજર તમને મળે છે that is your weaving section width. આ તમારે ટર્મિનોલોજી સમજવી પડશે. આ આપણે પૂછી શકીએ ડ્રો એ રાઉન્ડ અબાઉટ, રાઈટ, which explain the weaving sections and non weaving section. આ તમારી ઇમેજ ડ્રો કરવાની થાય, ફિગર ડ્રો કરવાની થાય, રાઈટ. રોટરી એલિમેન્ટ્સ પૂછી શકો, એક્સપ્લેન ઇન ડિટેલ રોટરી એલિમેન્ટ્સ, તો પણ તમારે આ સમજાવવાનું થાય. એક્સપ્લેન ધ weaving section with the neat sketch, તો પણ આ ઇમેજ તમારે બનાવવાની થાય, રાઈટ. ઓકે, જે ઓનલાઈન છે રોલ નંબર લખી દો, રાઈટ, અને ઓફલાઈન જે છે ઓફલાઈન લખીને રોલ નંબર લખી દો, અને કમ્પ્લીટ થઈ જાય એટલે તમે લીવ કરી શકો છો. આ ફિગર તમારી બુકમાં હોવી જોઈએ, રાઈટ. આમાં કોઈ ડાઉટ છે? ઓનલાઈન માંથી કોઈ ડાઉટ હોય તો પૂછજો. એનીબડી? ડન થઈ ગઈ ફિગર? મને બતાવજો. સારું થાય, કરે તો એ સારું જ છે ને, ના કરે તો ત્યાંથી મને એલિમેન્ટ્સ બધા થઈ ગયા. બધા રોલ નંબર લખી દો અને યુ કેન લીવ ધ મીટિંગ, રાઈટ. અને તમારે જે છે પ્રશ્ન હવે કોનો સેશન છે?
આવે પછી બીપીડી વાળું છે બીપીડી વાળું છે તો એટલે બીપીડી વાળું ડન ને ઓકે બધા જતા રહે મારે પાછું રેકોર્ડિંગ નહીં આવે જે કોઠારી તો જોઈન થાય છે હજી ક્યાં આમાં આવી એને રિમૂવ કરવો પડશે ને આમાંથી મારે ક્યાંથી કરવો